કર્ણાટકમાં ભીષણ અકસ્માતની ઘટના બની છે। બસ અને કન્ટેનર અથડાયા છે। અકસ્માત બાદ બસમાં આગ ભભૂકી છે તો બસમાં સવાર 11 મુસાફરો ભૂંજાયા છે। અકસ્માતમાં કુલ 12 લોકોના મોત થયા છે। કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિಯೂર નજીક એક ગમખ્વાર બસ અકસ્માત થયો છે। બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી સી બર્ડ ટ્રાવેલ્સની એક ખાનગી સ્લીપર બસ કન્ટેનર લોરી સાથે અથડાઈ હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી। આગના કારણે બસમાં સવાર 11 મુસાફરો જીવતા ભૂંજાઈ ગયા, જ્યારે કન્ટેનર ડ્રાઈવરનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। કુલ 12 લોકોના મોત થયા છે। બસમાં 32 મુસાફરો હતા। અકસ્માત નેશનલ હાઈવે પર થયો હતો। આ ટક્કર બાદ બસ ઝડપથી આગની લપેટમાં આવી ગઈ હતી। ઘણા મુસાફરો સૂઈ રહ્યા હતા, જેના કારણે તેમને બચાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી પ્રમાણે પ્રારંભિક માહિતી અનુસાર આ અકસ્માત ગુરુવારે સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ થયો હતો। જ્યારે ટક્કર થઈ ત્યારે મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા અને બસમાં આગ લાગી ગઈ હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજી બાજુથી આવી રહેલ એક ટ્રક ડિવાઈડર ઓળંગીને બસ સાથે અથડાઈ હતી, જેના કારણે આગ લાગી હતી। ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવી નાખી અને બચાવ કામગીરી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું છે કે ટક્કર પછી ડીઝલની ટાંકી લીક થવાના કારણે આગ લાગી હતી તો બસમાં સવાર 11 મુસાફરો તેમનું મોત થયું છે। અકસ્માતમાં કુલ 12 લોકોના મોત નીપજ્યા છે। તો આ તરફ ડભોઈ એસઓયુ રોડ પર અકસ્માતની ઘટના બની છે। અકોટી નજીક થોડા સમયના અંતરે 3 અકસ્માત સર્જાયા છે। બ્રિજ નજીક 2 ટ્રક પલટી ગઈ, પિકઅપ ગાડી બેરિકેડમાં અથડાઈ। અકસ્માતના બનાવને પગલે ગ્રામજનો દોડી આવ્યા તો એક ટ્રક ડિવાઈડર પર ચડી રોડની બીજી સાઈડમાં પલટી। સ્થાનિક રહીશોએ ટ્રક ચાલકોને બહાર કાઢ્યા। વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે બ્રિજથી અકોટી સુધી અકસ્માત ઝોન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। તો પિકઅપ ગાડી બેરિકેડમાં અથડાઈ હતી। અકસ્માતની સમગ્ર ઘટના અકોટી નજીક થોડા સમયના અંતરે 3 અકસ્માતની ઘટના બની છે તો બ્રિજ નજીક 2 ટ્રક પલટી ગઈ હતી। પિકઅપ ગાડી છે તે બેરિકેડમાં અથડાઈ હતી। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકોટી નજીક થોડા સમયના અંતરે 3 અકસ્માતની ઘટના બનતા ચકચાર મચી છે। અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને ટક્કર મારી। શહેરના એસજી હાઈવે પર અકસ્માત ડમ્પર ચાલકને લીધે થયો અકસ્માત। ડમ્પરે ટક્કર મારતા ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી। અકસ્માતમાં કારમાં સવાર પરિવારને કોઈ જાનહાનિ નથી થઈ તો કર્ણાવતી ક્લબ પાસે આ અકસ્માતની ઘટના બની છે। ડમ્પરે કારને ટક્કર મારી હતી। ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી। કર્ણાવતી ક્લબ પાસે અકસ્માતની આ ઘટના સામે આવી છે। અકસ્માતમાં કારમાં સવાર પરિવારને કોઈ જાનહાનિ નથી થઈ તો અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને જોરદાર ટક્કર મારી હતી। તો અમદાવાદમાં વધતી અકસ્માતની ઘટના સામે આવી રહી છે। કર્ણાવતી ક્લબ પાસે પણ અકસ્માતની ઘટના। તો બીજી તરફ અમદાવાદના નારોલમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે। મોડી રાત્રે કાર રેલિંગ સાથે અથડાઈ। કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો મોડી રાત્રે કાર રેલિંગ સાથે અથડાઈ હતી। એક યુવકનું મોત નીપજ્યું છે। અમદાવાદમાં અકસ્માતની આ ઘટના સામે આવી છે। નારોલ વિસ્તારથી નારોલમાં અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું। તો મોડી રાત્રે કાર રેલિંગ સાથે અથડાઈ હતી। ફૂલ સ્પીડમાં કાર જઈ રહી હતી। આ અકસ્માતની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું છે। પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના અસલાલી વિસ્તારમાં રિંગ રોડ પાસે અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી બાજુની રેલિંગ તોડીને ઘૂસી જતા એકનું મોત નીપજ્યું છે। રાત્રિના સમયે અસલાલી રિંગ રોડ પર ગાડીનું બિલ આપી પરત ફરી રહેલા 4 મિત્રોને આ અકસ્માત નડ્યો હતો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો અસલાલી વિસ્તારમાં અકસ્માતની આ સમગ્ર ઘટના કારે કાબુ ગુમાવતા રેલિંગ તોડી
સુરતના મગદલ્લાના દરિયા કિનારે કોલસો ભરેલી બોટની જળસમાધિનો હચમચાવતો વિડીયો સામે આવ્યો છે. તો મહેસાણાના કડીમાં પિતાની ભૂલના કારણે લાડકવાયા પુત્રનું મોત થયું. સમગ્ર ઘટનાના કાળજુ કંપાવી દે તેવા સીસીટીવી. 1, 2, 3, 4, 5 સેકન્ડમાં બોટની જળ સમાધિ. સુરતના મગદલ્લામાં કોલસો ભરેલી બોટ પલટી. મગદલ્લા વિસ્તારમાં દરિયાઈ કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. વિદેશથી આવેલા મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક મધદરિયે પલટી ગઈ. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે દરિયાના મોજા વચ્ચે કેવી રીતે કોલસાથી લથપથ બોટ 5 સેકન્ડમાં જ પલટી ગઈ. કોલસા ભરેલી એક નાની બોટ અચાનક પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સદનસીબે બોટમાં સવાર તમામ લોકોનો જીવ બચી જતા મોટી દુર્ઘટના ટળી. મગદલ્લા ખાતે લંગારવામાં આવેલા મોટા વેસલમાંથી કોલસાને જેટી સુધી પહોંચાડવા માટે નાની નાની બોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ બોટોમાં કોલસાનો જથ્થો ભર્યા બાદ દરિયામાંથી પસાર થઈને જેટી સુધી લાવવામાં આવે છે. આજ રોજ આવી જ એક બોટમાં કોલસા લાદીને જેટી તરફ લાવવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સંતુલન બગડતા બોટ દરિયામાં પલટી ગઈ. બોટમાં અંદાજે 5 જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. બોટ પલટી જતાની સાથે જ બોટમાં સવાર લોકો જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા. ઘટનાના સમયે નજીકથી પસાર થઈ રહેલી અન્ય બોટના સવારોએ સમય સૂચકતા દાખવી તરત જ દરિયામાં કૂદીને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જો થોડો પણ સમય વધારે થયો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ ગઈ હોત. આ અકસ્માતમાં બોટમાં લાદવામાં આવેલો કોલસાનો સમગ્ર જથ્થો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે સામાનનું નુકસાન થયું હોવા છતાં માનવ જીવન બચી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પિતાની ભૂલથી વહાલસોયા દીકરાનું કરુણ મોત. ટ્રક રિવર્સ લેતા સમયે પુત્ર કચડાયો. કડી તાલુકાના ઇન્દ્રાળ ગામની સીમમાં આવેલી એક કંપનીમાં પિતાની નજર સામે જ પુત્રનું કાળજું કંપાવી દે તેવું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ તે વિધિના કેવા લેખ કે જે પિતાએ પુત્રને પગભર કરવા પોતાની સાથે રાખ્યો હતો તે જ પિતાના હાથે અજાણતા ટ્રક રિવર્સ લેતી વખતે પુત્ર કચડાઈ ગયો. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જ્યારે ટ્રક અનલોડ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પુત્ર પિતાને ટ્રક રિવર્સ લેવડાવવા માટે પાછળ રહીને સાઈડ આપી રહ્યો હતો. આ દરમિયાન દિવાલ અને અનલોડિંગ સ્ટેન્ડ વચ્ચે પડેલા એક લોખંડના ટેબલને ખસેડવા માટે પુત્ર વચ્ચે ગયો. તે જ સમયે પિતાનું ધ્યાન ન રહેતા ટ્રક પાછળ આવી ગઈ હતી. પડવારમાં જ પુત્ર દિવાલ અને લોખંડના સ્ટેન્ડ વચ્ચે દબાઈ ગયો હતો. પુત્રની બૂમાબૂમ સાંભળી પિતાએ તુરંત ટ્રક રોકી અને નીચે ઉતરીને જોયું તો પુત્ર લોહીલુહાણ હાલતમાં ફસાયેલો હતો. પોતાની જ ભૂલથી નજર સામે પુત્રને ગુમાવતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા. આ મામલે નંદાસણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિતા દેવારામ ચૌધરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની દેવારામ ચૌધરી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પિતાને કામમાં ટેકો કરવા માટે પુત્ર પણ પિતા સાથે રહેતો હતો. આ ઘટના ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરો માટે ચેતવણી રૂપ છે. રિવર્સ લેતી વખતે કે વાહન ચલાવતી વખતે એક ક્ષણની બેદરકારી કેવી મોટી પાયમાલી સર્જી શકે છે તે આ કિસ્સા પરથી સમજાય છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને લઈને ઠેર ઠેર બરફ જમા થઈ ગયો છે. બરફ જમા થતાં સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે. ક્યાંક રસ્તાઓ લપસણા થઈ ગયા છે તો ક્યાંક માર્ગો સંપૂર્ણ બંધ થઈ ગયા છે. જોકે તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. સિંથન ટોપ, કોકરનાગ, અનંતનાગ ખાતે બરફ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહીવટીતંત્રે સિંથન દક્ષુમ કિશ્તાવર રસ્તો ખોલવા માટે બરફ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો અનેક રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બરફ હટાવવાની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે. ભલે ગમે તેટલા સરઘસ ખાડો કે તાટિયા તોડો પણ અસામાજિક તત્વો નહીં સુધરે. ફરી એકવાર રાજ્યના અલગ અલગ વિસ્તારોથી અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો સામે આવ્યા છે. તો સુરતમાં જાહેરનામાનો ભંગ કરનાર ઉદ્યોગપતિ દીપક ઇજારદારને લઈને પોલીસની બેવડી નીતિ સામે આવી છે. દીવમાં દારૂડિયાઓએ મચાવી ધમાલ. જામનગરમાં પાર્કિંગની માથાકૂટમાં મારામારી. સુરતમાં વિદ્યાર્થીના સીન સપાટા. બનાસકાંઠાના દાંતીવાડામાં દુકાનદારને માર્યો માર. સુરતમાં તમાશો કરનાર ઉદ્યોગપતિને લઈ બેવડી નીતિ. રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી છે અસામાજિક આતંકની તસવીરો. ક્યાંક દારૂડિયા બેફામ બન્યા છે તો ક્યાંક અસામાજિક તત્વો જેમને કાયદાનો જાણે કોઈ ડર જ નથી.
દારૂડિયાઓની વાઇન શોપ સામે મારામારી. દીવના બંદર વિસ્તારમાં આવેલી વાઇન શોપ સામેના મારામારીના દ્રશ્યો છે, જ્યાં ઉનાના 3 શખ્સો દારૂ પીને મારામારી કરતા નજરે પડ્યા. મહિલા સાથે ગેરવર્તન માટે મારામારી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિડીયોમાં મહિલા પણ દેખાય છે, જેને એક વ્યક્તિ ધક્કો મારતો નજરે પડે છે. દારૂ પીને છાકટા બનેલા 3 શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાહન પાર્કિંગ મુદ્દે થઈ મારામારી. જામનગર શહેરના સુભાષ શાક માર્કેટમાં પાર્કિંગ મામલે માથાકૂટ મારામારીમાં પરિણમી. અનિરુદ્ધસિંહ અને અમરદીપસિંહ નામના 2 ભાઈઓ શાક માર્કેટમાં શાક લેવા ગયા હતા, ત્યારે રિક્ષા ચાલક સાથે પાર્કિંગને લઈ માથાકૂટ થઈ હતી. બંને ભાઈઓએ પોલીસ બોલાવવાની વાત કરતા રિક્ષા ચાલકનો પિત્તો ગયો અને રિક્ષા ચાલક અને તેના સાથીઓએ બંને ભાઈઓ પર હુમલો કરી દીધો, જેમાં બંને ભાઈઓને ઈજા થતા હોસ્પિટલ સારવાર ખસેડવા પડ્યા. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. મારા મિત્ર છે અમરદીપસિંહ પરમાર અને અનિરુદ્ધસિંહ પરમાર, એમને અત્યારે પેટના ભાગે ને પાછળના ભાગે શરીરના ઘા લાગેલા છે. કોઈ રિક્ષા ચાલક પાર્કિંગ બાબતે એમના કાકાની માથાકૂટ થયેલી હતી. એમાં બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ લઈને આ લોકોએ અમરદીપસિંહને છાતીના ભાગે અને પગના નીચેના ભાગે છરી મારેલી છે, જેમાં અમરદીપસિંહની પેશાબની ગોતરી ફાટી ગઈ છે. અનિરુદ્ધસિંહને પાછળના ભાગે છરી લાગેલી છે અને માથામાં કંઈક લોખંડના પાઇપ કે મૂઠ જેવું લાગેલું છે. એ લોકોના કહેવા પ્રમાણે આતરડામાં અનિરુદ્ધસિંહનું અત્યારે ઓપરેશન પર ભેગું આવશે. એ લોકોના કહેવા પ્રમાણે 2 થી 3 જણા છરી મારવામાં. દુકાનદાર સાથે લુખ્ખાઓની દાદાગીરી. બનાસકાંઠાના દાંતીવાડામાં લુખ્ખાઓની દાદાગીરી જુઓ, જ્યાં કેટલાક લુખ્ખાઓ નાસ્તાની દુકાનમાં ઘૂસી ગયા અને પછી દુકાનદારને મારવા માંડ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં લુખ્ખાઓ દુકાનની અંદર કામ કરતા અન્ય લોકોને પણ મારી રહ્યા છે. દુકાનદારે ઉધારમાં નાસ્તો આપવાની આ લુખ્ખાઓને ના પાડતા લુખ્ખાઓએ દુકાનદારને માર્યો. પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ દુકાનમાં ધસી જઈ મારામારી કરી. અમરોલીમાં વિદ્યાર્થીના સીન સપાટા. હાથમાં પાઇપ લઈને પહેલા ડરાવી રહ્યો છે, પછી એક વિદ્યાર્થીને લાફો મારતો નજરે પડે છે. આ દ્રશ્યો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજ બહારના છે, જ્યાં એક વિદ્યાર્થીએ રોફ જમાવવા માટે સીન સપાટા કર્યા. વિદ્યાર્થીના સીન સપાટાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી. પોલીસે વિડીયોના આધારે વિદ્યાર્થીની અટકાયત કરી માફી મંગાવી. ઢોર પકડવાના ડબ્બામાં બુલેટ ઘુસાડી. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી તંત્રની ટીમને રોકવા માટે એક શખ્સ ઢોર પકડવાના ડબ્બામાં બુલેટ લઈ ઘૂસી ગયો. ઢોર વાહન આગળ ન વધી શકે તે માટે આ શખ્સે પોતાનું બુલેટ ડબ્બામાં ચડાવી દીધું. મનપાની ઢોર પકડ પાર્ટીની કામગીરીમાં રૂકાવટ બદલ 2 શખ્સો સામે ગુનો નોંધાયો છે. કિશન ગોગરા અને ભરત ગોગરાને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી છે. જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ. ઉદ્યોગપતિનો માફીનો વિડીયો બનાવવામાં આવશે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાને ઠેંગે બતાવી પુત્રના જન્મદિવસની ઉજવણી કરનાર ઉદ્યોગપતિ દીપક ઇજારદાર સામે આખરે પોલીસનો સકંજો કસાયો છે. જાહેર રસ્તા પર ટ્રાફિક રોકીને આતશબાજી કરનાર અને વાહન ચાલકોને ડરાવનાર આ બિઝનેસમેનની ડુમસ પોલીસે જાહેરનામા ભંગને લઈ પગલાં લીધા. જો કે ઉદ્યોગપતિ દીપક ઇજારદારનો ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો. એટલું જ નહીં, જાહેર રોડ પર તમાશો કરનાર દીપક ઇજારદારની તબિયત લથડી હોવાનું પણ સામે આવ્યું છે, જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લોકો આને સુરત પોલીસની બેવડી નીતિ કહી રહ્યા છે, કારણ કે આવા વિડીયો વાયરલ થયા બાદ સામાન્ય લોકો પર કડકાઈ દાખવવામાં આવે છે, તો ઉદ્યોગપતિઓ સામે નરમ વલણ કેમ, તે પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રશ્ન એ છે કે જો સામાન્ય નાગરિક જાહેરનામું તોડે તો તેને પોલીસ સ્ટેશનમાં ઊભા રાખી બિફોર આફ્ટરના ફોટા, વિડીયો અને માફીનામા સાથે જાહેર કરવામાં આવે છે, તો ઉદ્યોગપતિના કેસમાં આ પ્રક્રિયા કેમ ગુમ છે તે પણ ત્યારે, જ્યારે દીપક ઇજારદાર હજુ પણ પોતાની તગડી ઊંચી રાખી રહ્યો છે. આગળ પડતો સામાજિક કાર્યકર્તા હોય અને પ્રતિષ્ઠિત માણસ હોય તેની વિરુદ્ધ વાયરલ થાય ને વિડીયો, બાકી એ વિડીયોમાં કોઈ તથ્યતા નથી. એમાં બધું ખોટી માહિતી દર્શાવેલ છે. ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થાય છે, 2-5 મિનિટ થોભાનું આવે છે, ટ્રકનું પંચર પડ્યું હાઈવે પર તો ટ્રાફિક જામ થઈ જાય છે. અહીંયા એકના એક દીકરાની ઉજવણી રૂપે કોઈ સ્થળ ન હોવાથી ઘરની બહાર એક ફટાકડાની લૂમ ફોડવામાં આવી. એ 2-5 મિનિટનો સવાલ હતો. ખોટી રીલ છે ને એમાં
તપાસના અંતે કંઈ નીકળવાનું નથી. આ બધું સ્થાપિત થશે. હું કોઈ કાયદાનો ભંગ કરનાર માણસ નથી, કાયદાનો જાણકાર માણસ છું. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ તો જૂનાગઢમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભય ફેલાયો. અમરેલી ધારીના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના વધતા આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ધારીના નવાપરા વિસ્તારમાં અચાનક 2 સિંહ ઘૂસી આવ્યા. શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે સિંહોએ કર્યું હતું પશુનું મારણ, જેની ઘટના કેમેરામાં કેદ થઈ. પશુના મારણ બાદ સિંહ મિજબાની માણતા દ્રશ્યોમાં સ્થાનિક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા અને વિસ્તારમાં સતત સિંહના આટાફેરાના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો. આ તરફ જૂનાગઢમાં પણ દીપડાની આંટાફેરાથી લોકોમાં ડરનો માહોલ ઊભો થઈ રહ્યો છે. શહેરની ઝાંઝરડી ચોકડી નજીક આવેલા જલારામ મંદિર નજીક દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ. અહીંની સોસાયટીમાં દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભય ફેલાયો. દીપડાના આંટાફેરા સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા. સમગ્ર મામલે રજૂઆત કરવા વન વિભાગની ટીમ પણ ત્યાં દોડી આવી હતી, તપાસ હાથ ધરી હતી. જોકે દીપડાને પકડવા કોઈ સફળતા મળી નહોતી.